જય સિયારામ. સત્સંગ પરિવારના બધા સદસ્યોને, વડીલોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને બધાને જય સિયારામ. આજે 22મી જુલાઈ એટલે બુધવાર. આજે શ્રાવણ મહિનાની બીજ થઈ ગઈ. શ્રાવણ મહિનાના દિવસો પણ ચાલ્યા જાય છે. આમાં શ્રાવણ મહિનામાં ખૂબ જ ભગવાન શિવની પોતાના ઘરોમાં રહીને આરાધના કરવી જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગામડાઓમાં પણ કોરોનાનો ભય બહુ પેસી ગયો છે. કોરોના નામના આ રાક્ષસે લગભગ વિશ્વને ભરડો લઈ લીધો છે. બહુ ભયંકર પરિસ્થિતિ છે. તે આવી પરિસ્થિતિમાં મહાકાલ ભગવાન રુદ્ર, હનુમાનજી મહારાજ, આપણા જે જે ઈષ્ટદેવ હોય એ જ આપણી રક્ષા કરે. એટલે ઈષ્ટદેવમાં પૂર્ણ શ્રદ્ધા રાખી અને એની ઉપાસના કરવી જોઈએ. આવો આપણે થોડી સત્સંગમાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બારણવ રઘુબર વિમલ યશ જોદાયક ફલચારી. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેવ મહી હરઉ કલેશ વિકાર. ગરુડ મહાજ્ઞાની ગુણ રાશિ, હરિસેવક યતિ નિકટ નિવાસી. મંગલાચરણ પછી પ્રસંગ લઈએ. આપણે નિર્ણય નહોતો કર્યો કે શું પ્રસંગ લેવો, પણ રોજ રુદ્રાષ્ટકનું ગાન કરીએ છીએ એટલે એ પ્રસંગ લેવાનું વિચાર્યું. તો રુદ્રાષ્ટક પ્રગટ કેવી રીતે થયું એ બહુ જાણવા જેવું છે. રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં ભૂષંડી ચરિત્ર એ બહુ સુંદર કથા છે. ભગવાન શિવજીએ સતીને કહ્યું, સુનું શુભ કથા ભવાની, રામચરિત માનસ વિમલ કહા ભૂષંડી બખાની, સુના બિહગ નાયક ગરુડ. મહારાજ, પણ તમે ક્યારે કથા સાંભળી હતી? સુનું શુભ કથા ભવાની એટલે પ્રશ્ન થાય ને કે ભગવાન શિવજીને કહ્યું તમે ક્યારે કથા સાંભળી હતી? ભગવાન શિવજીએ ત્યારે કહ્યું કે સતી, તમે દક્ષ પ્રજાપતિની પુત્રી હતા અને તમારે બળીને મરવું પડ્યું. કેમ? તમને રામમાં સંદેહ થયો. ભગવાન રામજીને જોઈ અને ભગવાન શિવજી એને હાથ જોડીને કીધું કે ભગવાન ને પ્રણામ કર્યા. અને આ સતીના મનમાં એમ થયું કે જો નૃપ તનય તો બ્રહ્મ કિમી, રાજાના છોકરા હોય તો બ્રહ્મ કેવી રીતે? અને એટલે તમારે બળીને મરવું પડ્યું. એ સતી જુઓ, ગેર સમાજ માણસને કેવી રીતે છૂટા પાડી દે છે. શિવજી જાણે છે સતી પરમ પવિત્ર પુનિત ન જાય તજી કિએ પ્રેમ બળ પાપ. હવે આમે જવાય નહીં. શિવજી કે શું કરવું? અને તબ શંકર દેખવું ધરી ધ્યાના, સુમિરત રામ હૃદય અસ આવા, યૈતન સતી ભેટ મોહી નાહી, શિવ સંકલ્પ કિન્હ મન માઈ. અને સતીને બળીને મરવું પડ્યું. ભગવાન શિવજી કહે છે કે પછી હું બધે ફરવા માંડ્યો. ક્યાંક ભગવાનની કથા થતી હોય ત્યાં સાંભળવા બેસી જાઓ.
અને ક્યાંક એવા ભાવિક જનો મળે ત્યાં ભગવાનની કથા કરવા માંડું. શિવજી કહે છે પણ ક્યારેક ક્યારેક તમારી સખત યાદ આવે. ફરતા ફરતા હું ગિરી સુમેર ઉત્તર દિશી દૂરી નીલ એક સુંદર ભૂરી. ઉત્તર દિશામાં હિમાલયમાં નીલ શૈલ, નીલ પર્વત, સુમેરુ પર્વત અને પછી નીલ પર્વત. હું ફરતો ફરતો ન્યા નીકળી ગયો અને ન્યા નીકળી ગયો ત્યાં જોયું મેં તો 4 શિખર હતા. નીલ પર્વતના 4 શિખર અને ઈ ન્યા કાગભૂષણજીનો આશ્રમ. કાગભૂષણજી ત્યારે હવે શિવજી કહે છે 4 શિખર અને 4 શિખર એના ઉપર એક એક ઝાડ છે. इन पर एक एक बिटप बिसाला बटपी पर पाकरी रसाला. એક વડલાનું ઝાડ, પીપળાનું ઝાડ, આંબાનું ઝાડ અને પાકરીનું ઝાડ. પાકરી એટલે પીપર, પાકરી એટલે પીપર. વડલાનું ઝાડ, પીપરનું ઝાડ આપણે ગુજરાતીમાં કહી, આંબાનું ઝાડ અને પીપળાનું ઝાડ. આ 4 ઝાડ હતા. આ 4 મોટા વૃક્ષો અને ન્યા પોતે આ કાગભૂષણજી રહે છે. અને ઈ કેવું છે કે ન્યા માયા, જ્યાં કાગભૂષણજીનો આશ્રમ છે એનાથી એક એક માઇલ સુધી ક્યાંય માયા જઈ શકે નહીં. આવું રમ્ય વાતાવરણ. શિવજી કહે છે કે હું હંસનો વેશ ધારણ કરી અને ત્યાં ગયો. સુંદર સરોવર, એ ભૂષણજી સરોવર. સરોવરમાં સ્નાન કરી અને જોયું તો કાગભૂષણજી જુદા જુદા વૃક્ષો નીચે બેસી અને જુદી જુદી ઉપાસના કરે છે. પીપર તરુતર ધ્યાન સોધરજી. પીપળાના ઝાડ નીચે બેસી ભગવાનનું ધ્યાન ધરે. જાપ જગ્ય પાકર તરી કરજી. પીપરના ઝાડ નીચે બેસી અને જપ યજ્ઞ ઈ કરે. આમ કર માનસ પૂજા. આંબાના છાયામાં બેસી અને માનસ પૂજા કરે. તજી હરિ ભજન કાજ નહીં દૂજા. બરતર કહ હરિ કથા પ્રસંગા. આવહી સુનહી અનેક વિહંગા. વડલાના ઝાડ હેઠે કથા સંભળાવે. અને જયારે કથાનો સમય થાય ત્યારે અનેક પક્ષીઓ ત્યાં આવે અને આવી અને બેસી જાય. કાગભૂષણજી કથા સંભળાવે. ભગવાન શિવજી સતીને કહે છે કે દેવી, હું પણ હંસનું રૂપ ધારણ કરી અને એ પક્ષીઓમાં બેસી અને કથા સાંભળું. હંસનું રૂપ શું કામ લીધું? કારણ કે પક્ષીની ભાષા પક્ષી જ જાણી શકે. બહુ મજાની વાત છે. આ 4 ઝાડને સમજવા જેવા છે. પીપળાનું ઝાડ એ સ્વયં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહેવાય છે. એટલે પીપળાની પ્રદક્ષિણા થાય, પીપળાની પૂજા થાય. અશ્વત્થ, ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહ્યું કે વૃક્ષોમાં અશ્વસ્થ એટલે પીપળો હું છું. તો એ ભગવાનનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે પીપળાના ઝાડ નીચે બેસી અને ભગવાનનું ધ્યાન. ભગવાને જે રામ રૂપ ધારણ કર્યું હતું એનું ધ્યાન. પીપળાના વૃક્ષ નીચે ધ્યાન થાય. પીપળાના વૃક્ષની પૂજા એ
વિષ્ણુ ભગવાનની પૂજા પીપર, પાકર જેને કહીએ, પીપર એ બ્રહ્માજીનું વૃક્ષ છે. એટલે ત્યાં જપ તપ પૂજા. કર્મકાંડ, બ્રહ્માજી કર્મકાંડી છે, સૃષ્ટિના સર્જક છે. સૃષ્ટિનું સર્જન બ્રહ્માજીએ કર્યું છે. અને આંબાના ઝાડ નીચે બેસી અને માનુષ પૂજા. પૂજામાં અનેક પ્રકારના શૃંગાર હોય. અને આંબો છે એ રસાળ કહેવાય, રસમય. એટલે આંબાના ઝાડ નીચે બેસી અને પૂજા, માનસ પૂજા. અને વડનું ઝાડ એને નીચે બેસી અને ભગવાનની કથા, કારણ કે કથા મોક્ષદાયીની છે. વડ એ શિવજીનું સ્વરૂપ છે. વડલાને શિવજીનું સ્વરૂપ કીધું છે. હવે આ 4 ઝાડ અને 4 યુગ સાથે સંબંધ છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને હાલ ચાલે છે તે કળિયુગ. એમાં પીપળો એ સતયુગનું વૃક્ષ છે. પછી પીપર એ બ્રહ્માજીનું વૃક્ષ, ત્રેતાયુગનું વૃક્ષ છે. અને પછી આંબો છે એ દ્વાપર યુગ, પરિચર્યાયામ, રસમય. અને વડ એ કળયુગનો પ્રભાવ દેખાડે. ભગવાનની દયાથી જો કથાઓ ખૂબ થાય, પણ જો કથા સમજમાં આવે તો કથા પાર ઉતારી દે, કથા વ્યથા મટાડે. કથાને યથાર્થ રીતે માની તો માનવ જીવનમાં પણ 4 વસ્તુ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલો ધર્મ. ધર્મ એ પહેલો પુરુષાર્થ. 4 પુરુષાર્થોમાં પહેલો પુરુષાર્થ ધર્મ. અને એને સતયુગ સાથે સંબંધ. અને જો એનો સમય કયો પહેલો, એટલે દિવસમાં 4 પ્રહર, પ્રભાત, મધ્યાહન, પછી આપણે કાઠિયાવાડીમાં કઈ રોંઢો, અને સાંજ, રાત્રિ. 4 પ્રહરનો દિવસ, 4 પ્રહરની રાત્રિ. પ્રહર પ્રથમ સતયુગ છે. જે વહેલા જાગી જતો હોય અને વહેલા જાગીને ભગવાનનું સ્મરણ કરતો હોય, સમજવાનું કે હવે એના જીવનમાં સતયુગનો વાસ થવા માંડ્યો. બીજો પ્રહર પહેલા પ્રહરમાં ભગવાનનું ધ્યાન, બીજા પ્રહરમાં ભગવાનની પૂજા. કારણ કે બીજો પુરુષાર્થ છે. પહેલો પુરુષાર્થ ધર્મ, બીજો અર્થ, પછી અર્થ. અર્થ એટલે પૈસા. ગમે એટલી નિંદા કરીએ અર્થની, ગમે એટલી પૈસાની નિંદા કરો, પણ માણસને અર્થ વગર ચાલતું નથી. એ તો જોઈ, પૈસા તો જોઈ, પણ એમ થાય આપણને કે ગમે એટલા પૈસા મળે, માણસને સંતોષ નથી. નહીતર પૈસા જરૂરી છે, પૈસા વગર ચાલે નહીં, પણ એનું કાંઈક તો લિમિટેશન હોવી જોઈએ ને. પૈસા આવ્યા પછી, અથવા તો પૈસા આવ્યા પછી માણસને શાંતિ તો મળવી જોઈએ ને. શાંતિ અર્થ મળ્યા પછી, પૈસો આવ્યા પછી માણસને શાંતિ તો હોવી જોઈએ ને.
પણ જેમ જેમ પૈસો આવે, રાવણને હોનાની લંકા થઈ, શાંતિ ન મળી. કેમ કે ક્રમબદ્ધ નથી ચાલ્યો. પૈસો ધર્મથી નથી આવ્યો. અર્થ સારે અને અર્થ અનર્થ પણ કરાવે. જો ધર્મથી નાણું આવે તો ધર્મમય જીવન થાય, અને તો પૈસાનું અભિમાન ન આવે. પૈસા વગર નહીં ચાલે, પૈસા જોઈએ છે, પણ પૈસા એની જવાબદારી ધર્મને સોંપી દો. એને ધર્મને સોંપી દો તો એ ભૂખ્યા નહીં રાખે. અને પૈસા મેળવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ, અર્થ મેળવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. તો પીપર એ બ્રહ્માજી, અને બ્રહ્માજી પુરુષાર્થનું પ્રતીક છે, કારણ કે સૃષ્ટિનું સર્જન કરે. અને ગમે સર્જન તમારે કરવું હોય, એટલે સર્જન કરવું હોય ત્યારે પુરુષાર્થ કરવો જ પડે. રોટલો ઘડવો હોય તો લોટ બાંધવો જ પડે ને યાર. તમારે લણવું હોય તો વાવવું પડે ને. પુરુષાર્થથી અર્થની પ્રાપ્તિ છે, પણ પુરુષાર્થ જો ધર્મ ચૂકીને હોય તો એ પુરુષાર્થ શાંતિ નથી આપતો. આપણા ગામડામાં વાવણી કરવા માટે માણસો જાતા ને તો બળદની પૂજા કરે, હાથીડાની પૂજા કરે, ધરતી માતાની પૂજા કરે. ભાવ કેવા હતા! હવે તો માણસ જ મશીન જેવા થઈ ગયા. ભગવાન જેવું કઈ રહ્યું જ નહીં. દેખાડા માટે માત્ર રહ્યું. નવું ટ્રેક્ટર આવ્યું હોય તો સાથીઓ કરાવીને પૂજા કરાવે, પણ એટલા માટે કે કરાવવા જો ને શું જાય આપણું. બાકી શ્રદ્ધા બ્રદ્ધા ન મળે. અને જો એમાં શ્રદ્ધા હોય તો શાંતિ મળવી જોઈએ. અને એવા ઘણા લોકો છે કે જેને ભગવાનમાં શ્રદ્ધા છે તો એને અર્થ શાંતિ આપે છે. ધર્મ, અર્થ અને પછી કામ. એટલે ધર્મની મર્યાદામાં રહી અને અર્થ દ્વારા કામોપભોગ, એ પણ ધર્મની મર્યાદામાં રહી, શાસ્ત્રોની મર્યાદામાં રહી. અને એ એટલે આંબાનું ઝાડ બતાવ્યું. અને પછી મોક્ષ. હવે આ કાગભૂષણજીને તો આમાંથી કાંઈ જોતું નથી, અને પોતે ત્યાં આવી સાધના કરે છે. પણ મને ને તમને આ ઉપદેશ આપે છે. ભગવાન શિવજી કહે છે કે ઘણા સમય સુધી ત્યાં રહી અને મેં કથા શ્રવણ કર્યું. મને ખૂબ આનંદ આવ્યો. પીપળાને પૂજવો, પીપરને પૂજવી, વડલાને પૂજવો, આંબાને પૂજવો, આ ખાલી પૂજા નહીં, એવો ભાવ. આંબાના પાન ભગવાનને ધરાવી અને એવો ભાવ કરીએ, પીપળાના પાન ધરાવી ભગવાનને અને એવો ભાવ કરીએ, પીપરના પાન ધરાવી અને ભગવાનને એવો ભાવ કરીએ કે અમારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, હે પ્રભુ તમે અમારા સફળ કરો. આવો આપણે ભાવ કરીએ, આપણે આવી આરાધના કરીએ. અને સતયુગ એનું સ્મરણ સતત રાખીએ. રાત્રિનો સમય છે એ વિશ્રામ માટે છે. રાત્રિનો સમય છે એ ભજન માટે પણ છે. પણ જેમ જેમ ભજન વધશે એમ એમ આ બધું સમજાવશે. ભગવાન શિવજીએ કહ્યું કે હે સતી, મેં એ વખતે કાગભૂષણજીની પાસે કથા સાંભળી હતી અને એમાં ગરુડજી મારી પાસે આવ્યા. શું કામ? ગરુડજીને મોહ થયો હતો. એને ભગવાનને છોડાવ્યા. નારદજી એને બોલાવ્યા એટલે ગરુડજી સર્પોને ખાઈ ગયા અને ભગવાનને મુક્ત કર્યા. પણ મનમાં એમ થયું
કે આ રામ બ્રહ્મ કેવી રીતે, રામ ભગવાન, અને જો ભગવાન હોય તો એને મારી જરૂર પડે. જો બહુ ધ્યાનથી સાંભળજો, ભગવાનને આપણી જરૂર પડે. એક જમાનો એવો હતો, દીકરાના લગ્ન થાય અને પરણી અને દીકરાની વહુ આવે તો જેઠને પગે લાગે, તો એની હારે એની બેનપણીઓ હોય, નણંદ હોય કે જેરાણી જેઠાણી હોય, એ તરત એને 2 રૂપિયાની નોટ આપે, જેઠને મૂકી અને પગે લાગે. પછી 2 રૂપિયાની નોટ દિયરને અરે સસરાને મૂકી અને પગે લાગે. વડીલોને કેમ કે રિક્ત હસ્તે ન ગંતવ્યમ, વડીલોની પાસે ખાલી હાથે ન જવાય, આવી એક મર્યાદા હતી. શું કામ આ મર્યાદા શું કામ હતી? નહીતર ઈ દીકરાની વહુ ક્યાંય 2 રૂપિયા કમાવા ગઈ નથી, પણ ભાવ, આપણો દીકરો આપણે જ આપેલા પૈસા લઈ અને યાત્રા કરવા ગયો હોય, અને આપણે આપેલા પૈસામાંથી ત્યાંથી આપણા માટે કોઈ વસ્તુ લઈ આવે, એક શાલ લઈ આવે અથવા એક બિસ્કુટનો પીસ લઈ આવે, તો આપણે કેટલા રાજી થાય. નહીતર એ કમાતો નથી, પૈસા આપણા જ છે. ભગવાનને ન ભૂલવા જોઈએ, ઈશ્વરને ન ભૂલવા જોઈએ. ગરુડજી મારી પાસે આવ્યા એટલે ભગવાન શિવજી કહે છે કે મેં એને કાગભૂષણજીની પાસે મોકલ્યા. શું કામ? કાગભૂષણજી એની પાસે, કારણ કે પક્ષીની ભાષા પક્ષી સમજે. એટલે કાગભૂષણજી અને ગરુડજી એનું મિલન થયું. હવે કાગભૂષણજી ને ગરુડજીનું મિલન, એની કથા આવતીકાલે કહીશું. અત્યારે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કસ્મિંશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.